આ શીખર તું તો એ તો રહ્યો એ કહેતો તો કે હું આવું હાય બે હજે હું આવું કે હે બાપા બેસો રહ્યા તો શીખર તો રહ્યો કે 2 મિનિટમાં આવું હું એમ કરીને આપતો જ નહીં આખો દાળ શીખર તો ફરે અને આમ તો કે હું ઘેર જ છું હવે હું શીખર આપતો જ નહીં આબા દે નહીં આપતો વલ્લા આબા દે હું કર્યું લે મંગા હા હું કર્યું લે તું કહેનો કે તો ઘેર છું આવતો નહીં તા હા ઘેર જ હતો યાર પણ એક તારા જેવો ભાઈ બનાવી ગયો કેવું કરે કે કશું નહીં આપણી મોજ કશું નહીં પેલા નંબર જે ભાઈ આ ચોક બહાર જવાનું ચોકન જવું હોય તારે ફરવા ફરફર કરવાનું બસ મોજ જ કરવાની એવું જવાનું એ તને ખબર એટલે ઊંઘે એટલે તો વોશો ઉકાળી એક ના આવ્યો કે તે જોઈને ટપચીએ છીએ આ હું તો આશા જ નહીં રાખતો ને હા ઊંઘે એટલે ઊંઘે તાઈ સવારે ઊભું થવું હોય તો થાવ પણ ઘરવાળો ઊભા કરી દે યાર વહેલા શું કરવાનું કે? ભાઈ આપણે કે હા જીવીએ નહીં એવું થાય બાબુ આજનો સુરત જોયો એવું થાય હા કે આજ ઉઠ્યો ખરા હું મેં કીધું ખબર નહીં પડતી હું ક્યાં એ નહીં મારે તો આપણે અત્યારે તો ફરીએ પણ આપણે દોહા બનશું એટલે આપણે કેવી હાલત આવશે શીખર ડોહા લે આ એમ નહીં અત્યારે મોટા થવાનું આપણે વિચારી રહીએ અને મોટા હોય ત્યારે અમુક રોતા હોય ખબર જ કે તમારા જેવડા હતા એટલે મજા આવતી એ હોય લે એ બધું હોય પણ એ બધું ના વિચારવાનું આપણે અત્યારનું કરો કા અત્યારનું હા એ તો એ જ છે ને ગયડા તો થવા નહીં આપણે તો જો આવવાના હોય તો રહેવાનું નહીં ફરવા જવું હોય? જો ગયડા મજા નહીં આવે આપણે ફરવાની અત્યારે જ આવશે એમ નહીં કે તો અંબાજી મેરામ જવું આ તો ને આમ જઈએ પૈસા જોશે પાણી કાઢ વાક જોતા કેટલા જોવું 2-3 હજાર રૂપિયા તો જોવો જ એક જણના જોડે તાણ પૈસા ના હોય તો પછી આપણા કલ્યો આલી જ દે પાછું આવ્યો કલ્યો આવ્યો કલ્યો અડે નહીં કે કલ્યો આવ્યો જો આપણે ફરવા જવાનું ઓલે બોલો ફરવા જવાની ઈચ્છા કરી છે ચોકણ અંબાજી તો પૈસા નહીં પૈસા તારા બાપા બહુ મિલગે છે ને ત્યાં ઉપરના પણ એ તો ના લગી યાર મારજો ને તો ફોલાઈ લેજો વક થોડા ઘણા હાલ આટલું ફરવાની મજા આવી જાય હાઈ કાંઈ આટલું કરી દે પછી વાત હા તો લાવું છે જુઓ જો 3 ને 3 4 3 ને 3 6 ને 3 9 9,000 રૂપિયા કરી દે હું તઈને તઈને છો મારે એકલાને કહું અરે યાર અમારે જોડે તો હા અમારે જોડે તો તારા જોડે નહીં કાલ કોને જોયું યાર કાલ કને ભાડ્યું કાલ તમે નહીં રહો તો પૈસા કોઈ વાપરવાનું કાલ તો રહેવું પડશે કે નહીં આ તો વિશ્વાસ ના કહેવાય જિંદગીનો ઓ પરપોટા આ એટલે બધું એવું આ તે લાવું હેડ ને હા અને એ કોઈ નક્કી નહીં કહેતા તમે લાવજો એટલી ઘડી રહીએ ને તો લાવજો પણ એટલી ઘડી હવે રહવું પડશે જીવતું રહવું પડશે ગમે તે કરી અરે કાંઈ મરી તો નહીં જઈએ તું એ નક્કી ના કહેવાય નક્કી કહેવાય કશું ના કહેવાય કાલ જતા રહ્યો આ ત્યાં ઊંઝા અને સવારે ના ઉભા થઈએ કોને મંગન પૂછી લે કોઈ નક્કી કહેવાય મોડું ઉઠવાનું ટેવ તમે શું કરો ઘરવાળા યાર ઊભા જ કરી દે ઊંઘવાની તો મને એવી મજા આવે ને હું તો ડાકુ ભાઈ હું જોઉં તો જતા નહીં નહીં તું તો કણ જાય તું ચોકન જાય એ રીત આટલા આવે લે એ કીધી મને મારે તો ઘેર કોમ હોય યાર એવું તું કામ કરીને આવ્યો તારે ઊંઘી રહીને આવ્યું જોકા આ જોકા છોકરું તો જો હજુ ચીપિયા વળ્યા ઊંઘી રહીને આવ્યું શું કેવું તું કેવું નહીં સાચી વાત હે. અરે હું પૈસા જ દેતો હારે હા એટલું ક્યાં કામ કાલ ને કાલ કાલ નહીં નહીં હજુ તો વાર જ કાલ હોય. નહીં હજુ અઠવાડિયા જેવી વાર હા. અંબાજી જવાનું પહેલા આપણે ગામમાં મેળો હોય ખબર હે? મેળો હોય મેરો હોય હોવે. પછી આપણે એ મેળો પટાય એ પટાઈને પછી આપણે હેઠતું જવું હોય ને તો હોતા જઈએ ને રાતે જઈએ કે ના ના હેઠતા જઈએ એમાં મજા આવે એ રાતે હેઠશું આ તેમ કરી દો ટેમ્પો ટેમ્પો જોરદાર આવે પાછા વચ્ચે આ તો હું નીકળું હાલ ના ના બેહો ના એ મારે કોમ મારે મારે વાત તો આપણે તમે ઉપર કેવી રીતના ફોલાવો આખી બાકીને ભર લેવાની તો મારે પોલા પણ હા એ ફોલાઈ લીધું તમારે હારે ભૂલતા નહીં હો હાર લે અને તમારે મજા કરાવશું હા હન ખાલી પૈસા લેતા આવજો હા પૈસાનું તો સેટિંગ થઈ ગયું હવે ચિંતા નહીં જો હું તને કહું. આપણે એ અને જો માણસ- ફળ ફળ ફળ. અને વચ્ચે ઈ પેલા ઈથી હેડવાનું આપણો ચોથી સિપ્પુર થઈ વો પણ સિપ્પુર મેરામ ના જવાય એ વખત અંબાજી જતા હોય ને એટલે સિપ્પુર મેરામ ના કોણ જવાય આવ્યું છે પછી એ
એ તો સખરાવાળું હોય વાપર. જવા દો ને આપણે એનું શું? વાપર, વાપર. આપણે શાકભાજીના ધંધા કરવા જાવ ને તો એનો ધંધો બંધ થઈ જાય હા, એ સાચી વાત. એટલે આપણે કોકના ધંધા પેટ એવા ઉપર કરીએ. પાટું ના મરાય ઉવ્વ, ઉવ્વ. હા સમજે હા, હા. નકર હાલ બેલ સકડું લાઈન મેલ દઈએ શાકભાજી ભરીને તો એનું બધું બંધ થઈ જાય અને એક જ વાળી- દાડામાં. વાળીમાં શાકભાજી આપણા ઉગાડે ગામમાં છે. કેટલા ઓળખા ચોપતિ. કેરકેજી બધા ઓળખાય. આ બધે આવો, આવો બધા. એમ કહેતા હોય. ઘરે બેહાડીને ચા પીવડાવીને મોકલે એમને જવા ના દે રાતે આવે ને તો કે રાતે પણ આપણે કેમ શાકભાજી નહીં લાવતા ખબર હું ધંધો તેમ નહીં કરતો આપણે ઓળખાણ ગામમાં બહુ ઉવ્વ. એટલે બધા કોઈ જ લેવા આવે ને એના જોડે પૈસા ના મગાય સમજ્યા પૈસા માગે ને તો લોચા પડે આપણે હરેક ઘરે મારે એક ઘર ભરવામાં 1 કલાક થઈ જાય હા, એ સાચી વાત હો. તમ ખબર એ ચા પીએ પછી પાછા ઊભા થઈએ ઉવ્વ. એટલે ઈવન ઈવન આખો અને દાડો ચા જતો રહે. પીએ એટલે એના જોડે પૈસા માગાય જ નહીં આખો દાડો હિંમત જતો રહે કે ને એટલે એવા બધા ધંધા આપણા નહીં પણ આવતા હું લેવા ખાવાનું કશું નહીં હે? સાચી હવે વાત. કશું નહીં રહ્યું જો. એવા બધા ધંધા નહીં આવતા બરોબર હે. આ તો હું યાર મોજ મસ્તી કરી લેવાની અને ના આ વખત તો જો હું તને કહું હા જો પૈસા એના હે, એટલે હવે ચિંતા નહીં ખબર નથી આ. આ બેઠા હતા બોલો હે? બેઠા હતા અને બહાર જવાની તૈયારી કરી બહુ આટલા બેઠા હોય તમે શું કરીએ છો કોઈ ફોર્મ ધંધો શક નહીં ઇન્ટરવ્યુ આલી ને આયા પૂછો ઇન્ટરવ્યુ 2 જણા જ હતા આલી ને આયા. 10મું પાસ કર્યું ઇન્ટરવ્યુ આલ્યું 12મું પાસ થઈ ગયા બધું નોકરી બોકરીનું સેટિંગ કર Setting કેટલા વરા થઈ ઇન્ટરવ્યુ આલી શું થયું પણ હવે એક જ વર્ષ હવે એમ કીધું કે તમે ફોન કરી ઇન્ટરવ્યુ જઈને તમે આવે ભલા જઈને આ પણ ચાર ઘડી હોય આ 12 મહિનાથી હા, તમે વાત ઇન્ટરવ્યુ કરો. ઇન્ટરવ્યુ કરીને ફોન કરીશું એમ એના કીધું કોઈના બેહી રહ્યો ને ઓમન ઓમ આખી જિંદગી જતી રહે અને કશું કોઈ પાડશો નહીં અમે દાદા અમે કહેલા થયા તો મજૂરી કરીએ અને તમે તો જવાન છો લે મજૂરી કરો ને તો પાછળ શું કરશો લે ભાઈ મેં ઓ દાદા, કીધું કે મારી કોઈ વાત જતા સાંભળો. નહીં એમ કીધું કે એમને ફોન શું કીધું કરીશું ખબર હે? હા. અમારે ખાલી નોકરી લાગી જાય ને લાઈક આપતી મહિનામાં જ સેટ થઈ જાય લાઈવ છે તો કે કશું કોઈ સેટ ના થઈ જાય ભાઈ તમે જોજો તમે સબાથી આવશો ના ના ના. છોકરા પાક્યા કશું કોઈ વાયરો નહીં અમને બધું ખબર ખાવાનું હતું. બોલવાનું જ હોય ભાઈ પછી અમે ગાડીઓ લઈને ફરતા થઈ જાવ 4 વ્હીલર હા વેલો જોઈએ તમે કેવા ગાડી લઈને કરો હો? સાચું કહું. વ્હીલર હોય 4 વ્હીલર હોય જે. હા તો આ તો અમારે કેવું તું કીધું હા તમે ચેતવા તમારી વાત તમને. સાચી હા. પણ અમે બેહો. પૈસા કમાવાના બેહો, બેહો. હા જો આવા બધા તો આયા કરે આવામનું ના અને વપરાય તો એ કેવા રખડા એ નહીં પણ આ ડોહો બંધ કશું ના ખાવું પડે આ પહેલા ના એટલે હું ખાવું પડે એ એમની જૂની પેઢી જતી રહી. હા ઓમન ઓમન તો જો એ ખૈડા થયા કે ના થયા યાર એ ઘડા થયા મારી વાત સાંભળો. હા. એ બૂટે ને બૂટે પહેરતા ઘડા થયા એટલે આપણે આ પેન્ટ શર્ટ જ પહેરીને ફરશું ખૈડા થયા ને તો હું તો ચડ્ડા વરવાની ફરે શું કે તો પછી એટલે અમની વાત ના વપરાય ના વપરાય ના વપરાય અમની વાત આપણે વપરાય તો જો આપણે હવે પેલો- ભિખારી થઈએ અને પેલો ફોન આવે એટલે આપણે તો જતું દેવાનું છો આપણે ઉભા રહેવાના નહીં એટલી ઘડી ફરી હા, લેવાનું તાન મોજ તો મસ્તી કરી લેવાની સારું. હા, બોલો, હા. બોલો. નવરો આપણે ગાય જોઈ હતી આ બાજુ ગાય ગાય છે ને આ આવા ને આવા કેટલા હેડે આવશે ઓગળો ઓમ જઈ હતી ઓમ ચોક જતી હતી લાલ કલર ની હતી ને? લાલ કાળી ધોળી હા એટલે એક જણ પૂછવું નતું બધી એને પૂછડો છે તારા પૂછડો નહીં એટલે ગાય પૂછડો ન હોય તો એ બીજી હશે અમે નવરા છો ને નવરા નવા આખો દાડો આ બોકડા તોડી તોડી ઘસી નો હોય બીજું કોઈ કોમ ધંધો આ હોય હું બોકડા બેસવા માટે બનાયા લાગત મહિનોથી તમને જોઉં મહિનોથી મારે પેલું રેલું આવડું તો તારે આવડું થઈ ગયું પણ તમારે કોઈ ના ફેર આવ્યો થઈ જાય આ ઓના બાલ વધ્યા પણ કોઈ બીજો બુદ્ધો આવ્યો ને અમાર મેં ફેર આવશે ને એટલે હા, તમે જો. તમારા મોઢા પોળા થઈ જાય તો મોઢો પોળો કરો કે તમે જોજો તો તો થાય, four wheeler એ વખત લઈને થાય. ફરશે, પછી તમે કે આ તો દેખાતો નતો ને જબરજસ્ત કર્યું કેવાની રોહન આતા નહીં મોને આપણે Four કરી wheeler. બતાવીશું રોહન આપણે કરીને બતાવીશું ને એટલે તાણે અમને ખબર પડવાની વિલન વિલન ગાડી મેં હજુ ખબર પડતી નહીં ને ગાડી લાવજો તાણે હું ગાડી લાવજો હું તમારે જેમ સમજ આ આવી ગાયો ને? લઈને ફરશું તો જાવાયું હવે ઝાડવા આવ્યું ને તમે બિલકુલ જોજો ને. લાગ્યો? હવે જોઈએ પોતાનું જાળવાયું હે ત્યાં પાવડો પકડતો નહીં આવડતું કોઈને એ કોઈ પાવડા મજૂરી કરતા બાવડા નહીં અમે આવડતું કરીએ. આખો દાડો બેઠા Direct બેઠા નોકરી બેઠા વાળા બસ વાતો જ કરવાની બા, અમે અમારે direct direct નોકરી વાળા આ ઉંમર પૈસા તો જ આવે. તો આ ગાયો ચાલી ગઈ એ તો તમે ચાળો એ વખત ભણતર નતું અને તમે કહો હું આમાં શું ભણવું હોય છે એમ કરીને હેરી ગયો. અને આમાં તો પરિસ્થિતિ એવી હતી તમારે તો આ બાપા બારમું ભણાવતો પાસ ભણતા કરી નહીં કરીને હવે આવીએ. અમે 12 પાસ કરીને હવે ખાલી આ ફોન આવે એટલી જ વાર હા. તમે જે પાસ કર્યું પણ કોઈ કોમનું ખરી હવે કોમ આવ્યું અમારે પૈસા જવાના એકલા હા અમે આ આ બેઠા ભણાવે તો ચોક ચોક ગમે તો ચોક થોડી ભાઈ નોકરી પણ વળતો ભાડે જ નોકરી કરવાની ફોડી નોકરી કરીને કોઈ મજા નહીં મજા ને પગથિયે પગથિયે જાવ કે ફેર કૂદકો મારતો એક જ- લપસીને ભૂઈ પડો ના પડીએ અને એ પગથિયામાં લટકી રહી ગયો
નો લટકો પગલું પગલું ભરત નો લટકો એ લટકી જઈએ આવડા આવડા જવાય અત્યારના છોકરાને તમે ઓળખતા નહીં. ચો ઓળખ્યા તમે સારી રીતે અત્યારના ઓળખ્યા છે. છોકરા ઓહો આ તમારા જીવન જેવા અને તમારા જેવા દોહા ચડી ના કે બાકી ઓકે. અમારા જેવા જવાની તો ચડી જાય ગમે તેવું હોય ને આ તો ચડવામાં તો અમે ચડી ચડીને થાય છે એમની આટલી ઉંમર નહીં થઈ તો એ તમારી ઉંમર એમનામની થઈ ગઈ બધી લ્યો ચડવાની વાતો કરે કારણ હું આ તો હવે બરોબર કે ઢેટણ કોમ નહીં હાલતા એટલે એ તો હાલે તમારે તો કૂદકો માં કોમ ચડી હાલવાના જ ગઈ. નહીં નો અમે તમારે કોમ હાલે એટલે સંધ્યા આ ટેન્શન આ નહીં. કહેવાય જો ટેન્શન આ. વસ્તુ જેવું હોય. તમે જો કે ઈ જતા રહીએ દિલ્હી જવું હોય તારે હું લેવા તો સદી ગઈ આ તો આપણી પહોંચ છે એટલી પણ પેટીઓ જતી રહે હો. હવે ઓહો, દિલ્હી જાય પણ પેટીઓ જતી રહે એમની. કોણ રાખે તમને કોણ રાખે એક જ તમને રાતમાં જતા રહ્યા અમે લોકોને ત્રણ દાડા થાય અરે આપણે જવું જ છે કે રાખે ના રાખાય મતલબ નહીં એમાં જવું હોય છે બસ. હું જઈને ભીખ માંગ્યો એ તો ગમે તે માગશે કરી ને, લો. ભીખ વાળાને કોઈ જોવા આપશું. છો આવવાનું કોઈ બસ આ. કોઈનું અફળવાના નથી અમે જે છો એના રહેવાના છો ને આ બોકડા તોડવાના છો અને ઘરનું ખોટું ખાવાના બીજું કોઈ કરવાના નહીં તમે બા અત્યારની પરિસ્થિતિ- તમારું ખાવા આયા એટલે અમે તો સારી સલાહ આલી અમે તો બીજું કોઈ કહેતા નહીં અમારે શું કોઈ થવાનું હોય તમારી મરજી તમારા બાપાનું જો અમારું કોઈ નહીં જવાનું બસ તાણ. એ તો અમારા બાપાને પૈસા આવશે એટલે થી આવશે તમારા બાપની પછી શેર તમે- બોલીએ છીએ. પછી તમે હે ને જોઈ રહો આમ ગામ એટલે આ તમારા બાપા હું જઈને જોઈ આવો આખો દાડો એ જ વાતો કરતો કે ભાઈ મારો છોકરો કોઈ કરતો નહીં એમના છોકરા કરશી હવે. કરી રે અત્યાર સુધી કરીને આ ધસિયા વધારે કર્યો. આવામની વાતો ના વપરાય હવે તમે કેટલા મહિના કેટલા દાડ બાલ કપાવો કોણ તમે ઉગતા જ નહીં કપાયા છે હા એ તો ઉગતા નહીં હા. એ એટલે તમે કપાવતા નહીં અમાર બાલ દો પૈસા વાળા થવાના પોટલો બહુ જેટલા બાલ હોય ને એટલા પૈસા ભેગા કરવાના લ્યો તો લે અંદર પૈસા અઠવાડિયે વાળા બાલ કપાવો એમાં કેટલા પૈસા જાય એનો ગણજો હું કપાપો ચાર બાલમાં હું કપાઈ ગયા હા મને એટલે જ ખબર તાન બાલ નહીં આવતા તમે બાલ પેલું કરી લે આ ટકારા ઉપાડે પણ કપાઈ ગયા તાર હા, પણ હા. તો એવા કામ ના કરાય અમાર હા. હજુ પહેણવાનું બાકી છે અમારો તો પરિવાર ચેવડો લોબો હા એટલે જ એટલે સૌથી મોટો છું તો મજૂરી કરવી પડે કે વાત એ તો કરે કરવી પડે હજુ અમાર અમાર પહેણવાનું બાકી હવે. બેન જણા એ ભાઈઓ નહીં. નોકરી નહીં ચડે? અમે ટગાળા ઉપાડીએ તો પછી અમાર થોડી કોણ હાલત કોણ એટલે આ ટકારા ઉપર નીકળતો અત્યારે તો કઈક કંપનીઓ ખુલી હન કઈક જગ્યાએ જે જવું હોય જો જવું અમાર નોકરી નોકરી મળી રહે. નોકરી જ નહીં કરવાની આ છોકરો Direct હવારે gadget વાળા છીએ. હવારે અમે દૂધ દોવા જઈએ છોકરો 4 વાગે ગાડીઓ લઈને જતા હોય કે નોકરી આડ્યા ભા કાકા અમે નોકરી જઈએ નોકરી એવું નોકરું ના. એવું નોકરું અસલ બોકરું એવું રૂપાળા ના મહિને જોવે. પગાર લઈને નોકરી જેવી જોવે આવે ઘેર ખબર? પૈસા આલે એ નોકરું ના કહેવાય. એમનો નોકરી જેવી ખર્ચો જોવે કાઢે ખબર? એ ગધા મજૂરી કહેવાય. મારી વાત તો આપણે પેલા નોકરી જેવી જોવે આ ખુરશીમાં આમ પગ ચડાઈને બેહ્યા. હા અને હોજો અને ઉતર્યા. ગમે તેવો તમારો જેવો ડોહો આવે ને હા પગ દબાવે પગ દબાવા બે ભાઈ. સાહેબ આટલું કરી આલો કારણ હું હા, હવે એ લોકો અરે આ તમે હું હું સમજો તમે આવશો ખુદ પહેલા તમે આવશો જોઈ લઈએ. તારા પગ દબાવ કે હાથમાં આલ દે અને આયા તો હું લેવા આવું હું તારા સારું જોડે. જોઈ લઈએ હેડો. હું હ તારા જોડે હું આવે આવું ને હા. તો પછી પગ દબાવડાવવાના પણ એમનું કોમ નહીં કાઢવાનું મા બાપ ના દબાવ તમારા કોઈ નહીં બસ. દબાવ આવે પગ તો દબાવડાવવાના ના પછી એવું કઈ દબાવો કે એમાં ગાયજી બા જીમ કેમ પેલા ખાજો. હે? ગાય તમારી ખબર ઈ બાજ આ બાજુ જીએ? આ ગાય બાય કહેવાય એ, નહીં, આ તો દરરોજ પૂછવા આવે. ઘા લેવા જી આ અરે અત્યારના દોહા ગામના એ બધા દરરોજ પૂછવા આવે મને એવું લાગે ખબર બધા હિસ્સે બળતા ને. હોય રીતે બળતા હોય આપણે બી બેહ્યા જેવી મોતથી જિંદગી જીવીએ ને કે અમાર જેવી પણ આજકાલના ડોહલા આવા જો હતું અમાર જેવી જિંદગી આવે ને કે આ જોજે હા, આ જેવી જિંદગી જોજે. જો. એટલે આ તલે આપણો અને અમે બાપુનો વધ કહેવાય આપણી તમને. ઉંમર હતી ને એટલે આપણે હીરે એમ કે મજૂરી કરતા અરે હું આ તો મજૂરી બાપુનો વધ કહેવાય કરતા. સમજ્યા? હવે પેલો કલ્યો આ કલ્યો હવે ઘેર જઈએ તા. કરે નહીં હજુ રખડવાનું હે. લેડો હા હું નીચા કરો યાર એ તો જે હોય જવા દે. હારું હતું. એ હારું ભંફોડી હતી ભંફોડીને અત્યારે પૈસા આવે ખબર હે હા ભંફોડીને અત્યારે પૈસા આવે આ પેન્ટ તો કેમ બારીને આયા લે એટલે જોઈને ફરવાનું બુડા જોઈને ફરવાનું ખબર હે બેટમ પડે એટલે આ તો પથારી ફરી જાય આમાં તો છોકરો વેચાઈ લેવા દે ગયો. વેચાઈએ ને બીજી એટલે યાર જબરદસ્ત શું થયું? દુખાયું. શું થયું લે ના વાંચ્યું લે એમ દવાખાને લઈ જાઉં હે લે યાર દા બુડા જબો ખતરનાક વાંચ્યું ને પકોડી જ નથી કરી અલ્યા પણ દવાખાને તો કેમ લઈ જાવ હા યાર તો ભાઈ બંને વાંચ્યું હે ને અરે કેવું પડે બુડા ખતરનાક વાંચ્યું છે શું કરવાનું કે હું ફોન કરું કોણ પૈસા આપશે મને અત્યારે આ કલ્યાણ કરવા દે તો કાલે તો અને વધારે નહીં 3000 જ છે
એ તો અહીંયાથી કે મારું ડૉક્ટર કે ફટાફટ લાવી દો ને ક્યારે હું કે હલો હલો કલ્યા હલો કલ્યા હલો એટલે પૈસાની જરૂર હતી યાર હા અંબાજીનું પહેરા હતા યાર જરૂર પેલા આપણો ભાઈબંધ ને રોહન એટલે વાજુ યાર પગે ઓહો ડૉક્ટર કે પગ ચીરવાનું કહી દે 3000 જુઓ હા ના પાડા હો કુને કરવો ફોન કુને કરવો હાય તો તમે કોમે જોવો ને તો એ સારું હતું કે આ રખડાઈને કરતાં કોમે જોવો હોય ને તો મને પૈસા અત્યારે હોત અને પેલા બચારાને અત્યારે પગનું સારું થઈ જોત કે બચારી નહીં અત્યારે વાજ્યું ને અત્યારે દવાખાનમાં પડ્યો કે મારા જ લીધા હું એને કહેતો હતો હેળો ફરવા હેળો ઓમ કરવા સારું કરજો કબા આટલા આવજો બેહી નહીં રહ્યો આમાં કાવો કે હા હોય તો આવો વાત કહું તારી વાતમાં કોઈ દમ હોય ને તમે નવરા છો 2 જણા કાળુભા પેલા તો વાજ્યું યાર હું એ પેલા ભાઈબંધમાં ફાઈ નતો બેહ્યો એને તો વાજ્યું અત્યારે નવરા બે શું વાગે કોઈ કોમ ધંધો કરો તો બરોબર વાજ્યું અને ખબર સારું ફાઈ ના હું વાત કરું ગયો હું વાત કરું કાળુભાઈ મને તો જબ્બર વાજ્યું હું વાત કરું ગયો તમને હા જબ્બર વાજ્યું એ પગે અને ડૉક્ટર તો એનો પગ ચીરવાનું કહી ગયો ઓહો કે ચીરફાડ કરવું પડશે અને તો કે જબર વાજુ લાગે 3000 માંગે કે 3000 છે હતા ડૉક્ટર ની દેતો અરે હું તો સાચું યાર ઓગળી ચોપડો કે યાર તમે સિચ્યુએશન ને સમજો 3000 જુઓ 3000 જોવો પણ અત્યારે હાલ મારી પાસે નહીં કોક મજૂરી તમે કોક ધંધો કરતા હોય તો કોક 3000 મળે તમને એ દારૂ હવે ખબર પડી કે પૈસાની કિંમત હવે ખબર પડી મને એમ નહીં મારા ફાઈન કોમાં આવતા હોત હું 3000 આલું તમને શું કરવાનું કયો હવે આવી સિચ્યુએશનમાં કરવાનું શું તમે યાર મોટા થોડું કહેવા મને 2 શબ્દ તમે કહેતા પણ અમારે હૈયે બેસતો જ નહીં પણ ઉપર થઈને જતું હું ભોલા પઠા હપ દઈ જતું શું કરવાનું કયો કોક તો કરવું પડશે નહીં ચાલે શું કરશો કયો કોક કરો મેં ભાઈબંધ પેલો કલ્યો હતો ને તમે કહેતા હતા એ નહીં કીધું પણ એ તો ફહળી ગયો કે હું ના હાલું લ્યો એ તો એમને તો કોઈ પૈસા તો ના બાપા પૈસા જ નહીં. કોક કોમ ધંધો કરતા હોય કોક 5 રૂપિયા હાલે એને ફરવા કાઢતો તો મતલબ ના કાઢે કહી ના કાઢે રહ્યો એની મજબૂરી નહીં ને કે આ ભાઈબંધ અમારો હે કોઈ ભાઈ ના હાલે એનો ભાઈબંધ નહીં પણ ભાઈ બધો હોય એ વાત હતી યા, તમે તો હમણાં વાજે નવરા બેઠા હો અહીંયા નવરો નહીં બેઠો હું હા. જતો તો ઓમ હા મારો ફોન આવ્યો હા એ હું આ બાજુ જતો હતો હા આપણે એક કોમ હતું પૈસા હા, લેવાના હતા હા. એ જતો હતો એ બાજુ એ આ ભાઈ રોતો હતો કે હમણાં તો અમન રોળા એવું કહેતા હતા અમન તો જે પેલો ભાઈબંધ તો જે બીજો બાજુમાં તો એને વાજ્યું સખિયાળ એને વાજ્યું હો પગે હું વાજ્યો નવરોન પૂછો વોકડા તોડો હું વાજ્યું હોય વાજ્યું. કોકડો જ વાજ્યો છે તો દવા કરાવો લઈ દો દવાખાન દવાખાને તો લઈ ગયો પણ પૈસામાં 3000 કીધા તો દવાખાનમાં તો કોણ મફત આવતું હોય દવા હાલ થાય જ ને તૈના ચારે થઈ અને હવે ચોહી લાવવા તમે કહેતા ને કે અમે દિલ્હી આમ એકી દાડો જતા રહીએ ને ઓમ કરીએ ને તેમ કરીએ તો લાવો કે 100 રૂપિયા લાવો કે ઓમ કહેતા હતા ને સમય આ બધા સમય હા? જતો રહ્યો શીખોમણ હાલતા હતા એટલે શીખોમણ લેવી મજૂરી નથી કરી હોય, હે મજૂરી કરે હા. તો 5 રૂપિયા પડ્યા હોય હા હા તાણું. આ તો જો એમને કોઈ એવું કોઈ મજૂરી કોક મજૂરી કરો હે ભાઈ ને એટલે તેરા ઢોર બચારાને રાખે અમે એને ઢોર પગનું- રાખીએ. એને પગનું કોક થાય બચારાને બાળા આય સોણ કઢવા આય 4 વાટવા એ આય હેળો ચોમાહાના પછી એમના કરતા કે શેઠો ગમતું ને મચ્છર કરે ઢેકણું એમના થાય અંગાત જા હા. બરોબર હા? પૈસા હું હાલ દઉં જા સાચું કે હાવ મહિને હું તમને 3000 પગાર આલતો ચોખ્ખી જ પૈસા. વાત
આપણા જે બચા, થાવ બચા. અત્યારે હાલ હું હાલ દઉં હા. પછી તમે એ તો હું હાલ દેવા તું બચાવ પગે જબ્બર વાગ્યું શીખે ચીમ ફાવ કરવાનું કહેતા હતા અરે ફાડી નાખે ગમે કરી નાખે પણ એનો બચાવ હમું કરાય. કરવાનો ને, અને અગર એ હમું થાય ને તો કેવું હોય હમણાં ઈ કોમ હતો તો હમણાં આવીને બીજે જવું બીજે શાંતિ જો જવું જો પણ હરખી જગ્યાએ રહ્યો લેટ માર અને આ ઘેર ટાઈમ ની કદર કરો સાચી વાત આ ટાઈમ તમારો છે આ અત્યારે. પેલો સમય પાછો નહીં હજી આવે જવાની છે માથે એટલું યાદ રાખો બગાડજો ને યાદ આળા તમારા આગળ જઈને તમારા જ કોમમાં આવવાના નકર અમારી જીવે જ દશા જો આ ઢોર ચારીએ તમને એમ લાગતું કે આ ડોહા બોલે એટલે આપણે અમે નીકળ્યા છીએ આ તમારા ટાઈમથી અમે નીકળીને આવ્યા એટલે કહીએ એમની શીખવામાં નહીં હાલતા પણ ના અમારે મનમાં પેલું ફરવાનું ભૂત જાગ્યું તું બા બરાબર મેલો ને તમે મજૂરી કરો કોમ ધંધો કરો કોમ નોકરી કરો ના, એટલે ભાઈ એને હમું તો થઈ જાય ને થઈ જાય લે અમારે પેલી ગાયો જાય હું જો કોણ ઘેર લઈ જાઉં હા લઈ પૈસા જાઓ આલું. હા હું એ તો પકડાવ ગે લેટ. અંદર ખાવા દીધું. અંદર વાજો કે પગ કપાવ કપાઈ નાખજો પણ જે કરવું એ કરજો પણ સમય નું કરો ફોલવાનું કહેતા હતા. સમય આયેલો સમય ને જતો રે જતો રહે. પાછો ના આવે કોઈ દાડો હું કીધું પણ બહુ હવે સારું કરી દીધું છે.